મિત્રો ત્રીજી સપ્ટેમ્બરમાં મોર્નિંગ શિફ્ટમાં જે પેપર લેવાયેલું એમાં પહેલા ભાગનું સોલ્યુશન કરીએ. પેપર એનાલિસિસ કરતાં જોઈ શકાય કે પહેલાં જે બે પેપર 2 સપ્ટેમ્બરમાં હતા એના કરતાં પણ એકદમ ઇઝી પ્રશ્ન પૂછાયેલા હતા. જે ખરું જો તમારા કન્સેપ્ટ ક્લિયર હોય તો ટાઈમ લિમિટમાં બધા પ્રશ્નો એટેન્ડ થઈ શકે એવા 1 કે 2 પ્રશ્નોને બાદ કરતાં લગભગ બધું ઇઝી જ હતું. તો શરૂઆત કરીએ. સંભાવનાનો પ્રશ્ન છે, એકદમ ઇઝી છે. રકમ લખતા વાર લાગશે, એનાથી પણ ઓછો સમય ગણતરીમાં લાગે એવું છે. પાસાની એક જોડને ઉછાળતા મળતો સરવાળો 4 નો ગુણાંક છે તેમ આપેલ હોય ત્યારે પરિણામમાં ઓછામાં ઓછા એક પાસા પર 4 મળે તેની સંભાવના કેટલી? તો સત્ય સંભાવનાનો એકદમ બેઝિક દાખલો આપણે NCERT કે ગુજરાત બોર્ડમાં સ્ટાર્ટિંગમાં જે ગણીએ છીએ તે. તો પહેલી ઘટના એવી છે, પાસાની એક જોડને ઉછાળતા મળતો સરવાળો કેટલો છે? 4. તો એ ઘટના એ લઈએ, તેની અંદર ઘટકો કેટલામાં છે? સરવાળો કેટલો મળે છે? 4. તો સરવાળો 4 નો ગુણાંક છે. 4, 8, 12, 16 તો આવે નહીં, કેમ કે મેક્સિમમ 12 જ આવે. તો સરવાળો 4 હોય તેવા ઘટક લઈએ તો પહેલી લાઈનમાંથી 1, 3, બીજીમાંથી 2, 2, ત્રીજીમાંથી 3, 1. એનાથી આગળ આવશે નહીં. પછી સરવાળો કેટલો? 4 નો ગુણાંક છે એટલે 8 હોઈ શકે. 8 માટે પહેલી લાઈનમાં કોઈ નહીં આવે, બીજી લાઈનમાં 2, 6, ત્રીજી લાઈનમાં 3, 5, ચોથી લાઈનમાં 4, 4, પાંચમી લાઈનમાં 5, 3. હંમેશા આ રીતે મૌખિક યાદ રાખો એટલે ક્યારેય તમારે 36 ઘટકો લિસ્ટેડ ન કરવા પડે. ત્યારબાદ સરવાળો કેટલો હોઈ શકે? 8. 8 આવી ગયો. 8 માટે 2, 6, 3, 5, 4, 6, છેલ્લો ગુણ આવશે 6 અને 2. અને ત્યારબાદ સરવાળો 4, 8 અથવા 12 હોય એવો એક ઘટક મળે છે, 6, 6. તો P ઓફ એ કેટલી થઈ ગઈ? 9/36. કન્ડિશનલ પ્રોબેબિલિટી શોધો એટલે ક્યારે આ છેદ નહીં ઉડાડવાના, ઓટોમેટિક ઉડવાનો હોય. બીજી ઘટના ત્યારે ઓછામાં ઓછા એક પાસા પર 4 હોય, ઓછામાં ઓછો 1 4 હોય, ત્યાંમાંથી જ જોઈ લેવાનો. ઓછામાં ઓછો 1 4 હોય તો 1 અથવા 1 થી વધારે 4 હોય તેવા ઘટકો B. એક વખત 4 હોય તેવા ઘટક કોણ થાય? તો જો 1, 4, 2, 4, 3, 4, ઓછામાં ઓછી એક એટલે 1 થી વધારે વખત 5, 4 ને 6, 4. બીજું 4 ની લાઈનમાં લઈએ તો 4, 1, 4, 2, 4, 3, 4, 4 આવી ગયા છે. બીજી વખત નહીં લખાય. 4, 5 અને 4, 6. તો P ઓફ B કેટલા ઘટક મળ્યા? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 11/36. એ ઇન્ટરસેક્શન B, એ છેદ B માં ક્યાં ક્યાં ઘટક આવશે? તો ઇન્ટરસેક્શન B માં એક જ ઘટક આવે છે, 4, 4. બીજો તો કોઈ આવતો નથી. તો એ છેદ B માં કોણ ઘટક આવશે? 1, 4, 4. માટે P ઓફ A છેદ B કેટલા થઈ ગયા? 1/36. માટે માગેલી સંભાવના કોણ થાય? ચાલો, સરવાળો 4 નો ગુણાંક છે તેમ આપેલ એટલે છેદમાં બનતી ઘટના A, ત્યારબાદ બનતી B. P ઓફ B બાય A. તો બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે, એમાં કઈ બહુ ઉકાળવાનું નથી. P ઓફ A છેદ B છેદમાં P ઓફ A. P ઓફ A છેદ B 1/36 છેદમાં P ઓફ A 9/36 1/9. તો આન્સર થશે. જો આ તો આપણે પ્યોર થિયરિકલ એપ્રોચ કર્યો એટલા માટે, નહીતર દાખલો એક સ્ટેપમાં પતી જાય. કન્ડિશનલ પ્રોબેબિલિટીમાં નવું કંઈ નથી. પહેલી બનતી ઘટના એ નિદર્શાવકાશ લઈ લેવાનો, બીજી ઘટના માટે તો આ બધું નીકળી જાય. તમારે શું કહેવામાં કે ધારો કે પહેલી બનતી ઘટના, આમાં બીજી ઘટના ફાઇન્ડ કરવાની, નવું કાંઈ નથી. બીજી ઘટના જ્યારે લઈશું ને તો જો આની અંદર કોઈ મળતું હોય તો ફાઇન્ડ કરવાનું થાય. તો આની અંદર ટોટલ કેટલા? 9 ઘટકો હતા. એમાંથી આપણે જરૂરી ઘટક કોણ મળ્યો? ઓછામાં ઓછો 1, 4. તો 1/9 એક સ્ટેપમાં પતી જાય. એ રીતે થાય. આ તો આપણે પ્યોર થિયરિકલ એપ્રોચ ગયેલા એટલા માટે થયેલું. નહીતર કન્ડિશનલ પ્રોબેબિલિટી
એ પ્રોબેબિલિટી થાય, પણ પહેલી બનતી ઘટના એ નિદર્શાવકાશને નાનો કરી દે છે અને એ જ નિદર્શાવકાશ ઉપર બીજી ઘટના ડિફાઇન કરો એટલે તમને આવી બધી ઘટનામાં તો એક જ સ્ટેપમાં જવાબ મળી જાય. બીજો કોમ્પ્લેક્સ નંબરનો દાખલો આ પણ એકદમ સરળ જ કહી છે કે આમાં કંઈ બહુ જાજુ ઉકાળવાનું છે નહીં, બીજા કે ત્રીજા સ્ટેપે ખબર પડી જાય. 1 + i ના છેદમાં 1 - i ની m/2 બરાબર 1 + i ના છેદમાં 1 - i ની n/3 બરાબર 1 છે. mn બિલોંગ્સ ટુ કેપિટલ N એટલે પૂર્ણાંકો છે, ધન પૂર્ણાંકો. તો mn ની ન્યૂનતમ કિંમત માટે આ બંનેનો ભૂસા શોધવાનો છે. આવા દાખલા આ બરાબર એટલું એવો તો કિંમતમાં ટેક્સ્ટ બુકની જ રકમ છે બધી. તો 2 આપ્યા છે તો 2 દાખલા પછી m ને n મેળવશો તમે, પછી એનો GCD મેળવવાનો છે. તો જોઈએ, આપણને ખબર કે છેદનું પદ અંશમાં લખે તો પ્લસ હોય ત્યાં શું લખાશે? માઇનસ. અહીં 1 + i હતા અને 1 - i ને ઉપર લખો તો 1 + i જ થશે, એટલે આ પદ થશે 1 + i હોલ સ્ક્વેર અને છેદમાં થાય a² + b² એટલે 1² + -1² નો m/2 ઇઝ ઇક્વલ ટુ 1 + i એમાં પણ એ જ કન્સેપ્ટ વાપરું છું, વસ્તુ એ જ થાય. તો 1 + i નો સ્ક્વેર છેદમાં 1² n/3 બરાબર કેટલા છે? 1. અગેન 1 + i હોલ સ્ક્વેર એટલે તો પ્લસ હોય તો +2i, માઇનસ હોય તો -2i, તો આ થશે +2i / 1 + 1² બરાબર. અહીંયા પણ સેમ ટુ સેમ +2i/2 n/3 બરાબર 1. અહીં 2 2 તો સમસમા ઉકલી જવાના છે, તો i ની એવું મળે, i ની m/2 બરાબર 1, i ની n/3 બરાબર. તો ખબર છે કે આવી તો ઘણી બધી કિંમતો મળશે, પણ i ની મેક્સિમમ જવાબ i² બરાબર -1 થાય. i ની 4 ઘાત હશે તો +1 થાય. તેનો મતલબ કે નાનામાં નાની કિંમત m/2 કેટલા હશે? 4. મિનિમમ 4 હોઈ શકે, ભાઈ 4 નો બધો ગુણાકાર 8 વગેરે ઘણી બધી મળશે. એ રીતે n/3 પણ કેટલા હોઈ શકે? 4 હોઈ શકે, 8 હોઈ શકે, 12 હોઈ શકે વગેરે. તો m બરાબર કેટલા થાય? 8, 16 વગેરે. n બરાબર 12, 24. તો m ને n ની ન્યૂનતમ કિંમત કેટલી? નાનામાં નાની 8. n માટે ન્યૂનતમ કિંમત કેટલી છે? 12. તો GCD આ બંનેનો ગુસા 8 અને 12 કેટલો થવો જોઈએ? આ તો સિમ્પલ ખબર જ છે, કેટલો થાય? 4. આ ન ખબર હોય તો જે આપવાનો સવાલ જ નથી. આપણે ઓપ્શન કોણ થશે? બી. ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રીનો આ પણ ટુ ધ પોઈન્ટ એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ પ્રશ્ન હતો, નવું કંઈ નથી. આ સાઇન ઇન્વર્સ 3 છે ને ટેન ઇન્વર્સમાં ફેરવો અને આપણો સીધો જવાબ આવી જશે. તો આખી સમને હું કેપિટલ P કહી દઉં તો P ની વેલ્યુ 2π. આ સાઇન ઇન્વર્સ 4/5 તો દરેક માટે કોમન એક ફિગર દોરીએ. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કોણ તો કેટલા થશે? 3. તો ટેન ઇન્વર્સ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ સાઇન ઇન્વર્સ માટે સામેની બાજુ 5 હશે, આ 13. તો આપણને ખબર છે કે 5 12 13 એક જાણીતી પેર જ છે. તો આ થવું જોઈએ ટેન ઇન્વર્સ 5/12 ને સેમ ટુ સેમ આ ટેન ઇન્વર્સ 16 65. તો પેર કેટલી થાય? 16 63 65. આ પણ જાણીતી પેર આવેલી છે, ટ્રિગોનોમેટ્રીમાં જ વારંવાર આવે છે. તો 16/63. હવે સરવાળો કરીએ બધાનો. પેલા બેનો કરીએ ને પછી એની સાથે ત્રીજો. 3 એ 3 નું પણ સૂત્ર છે, એની કરતાં પણ 2 કરવા સરળ પડશે. તો ટેન ઇન્વર્સ a + b 4/3 + 5/12 1 - 4/3 × 5/12. જોવાનો આ છેદનો ગુણાકાર 20/36 એક કરતાં મોટો નથી. આખું પદ નેગેટિવ થશે ને એટલે પાઈ ઉમેરવાની જરૂર નથી. જો નેગેટિવ થતો હોય તો પાઈ ઉમેરીએ છીએ. એક ખાસ યાદ રાખવાનું,
આ tan ઇન્વર્સ 16/63. તો આ 2 પાઈ tan ઇન્વર્સ કેટલા થશે? તમે ક્યારે પદ ઉડાડો અને સીધો લસાઅ લો 12 × 4 48 વત્તા 3 × 5 15 48 ને 15 63 12 × 3 36 -20 16 પ્લસ tan ઇન્વર્સ 16/. તો આ તો જો tan ઇન્વર્સ એકબીજાના વ્યસ્ત આવશે અને હજી એક સ્ટેપ લખીએ તો બહુ ક્લિયરલી સમજાય. આ કોટ ઇન્વર્સ કેટલા થાય? 16/63. ના કેટલા હતા? tan ઇન્વર્સ 16/63. તો tan ઇન્વર્સ પ્લસ કોટ ઇન્વર્સ ડિફાઇન્ડ એંગલમાં કેટલો થશે? π/2 થાય. તો 2 પાઈ માઇનસ π/2. તો કેટલા થશે? સિમ્પલ જવાબ આવે 3π/2. એટલે કોણ આવશે? ડી જવાબ આવશે. -π to +π mod π minus mod x dx. તો મિત્રો જોઈ શકો કે આ કન્ટિન્યુ ત્રીજો પ્રશ્ન એવો છે ત્રીજા પેપરમાં કે ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનમાં મોડ હોય. ઘણા લોકો મોડને પ્રેમ કરે છે. એવું લાગે છે કે મોડવાળા પ્રશ્નો તો દર વખતે આવે. એટલે હજી જેને પરીક્ષા બાકી હોય મારો વિડીયો પહોંચે એ પહેલાં તો લાસ્ટ ટાઈમ રિવિઝન આ મોડવાળાનું ખાસ કરી લેવાનું, કેમ કે મોડ અને ફ્લોર વેલ્યુ ફંક્શન સૌથી વધારે પૂછાયેલા છે. તેને લગભગ દરેક પેપરમાં હોય છે. આ મોડ જો -π થી +π, માઇનસથી પ્લસ હોય તો આપણે તો દાખલા કઈ રીતે કરીએ ખબર જ છે કે આમાં પહેલી સ્ટ્રાઇક તો એ થવી જોઈએ કે વિધેય યુગ્મ છે કે અયુગ્મ. તો મોડ છે x ની જગ્યાએ -x મૂકો તો આમાં કંઈ ફેર પડશે નહીં. એટલે કેવું છે? અયુગ્મ વિધેય. યુગ્મ વિધેય છે. અયુગ્મ હોય તો જવાબ 0. તો યુગ્મ વિધેય છે તો આને અડધી લિમિટમાં તમે આ રીતે લખી શકો. 2 ટાઈમ લિમિટ કેટલી થાય? જો -a થી પ્લસ હોય તો આપણે શું લખીએ? 0 થી તો 0 to π mod π minus mod x dx. એટલે થોડીક રકમ સરળ થઈ ગઈ. પહેલા આ મોડનો આપણે વેવેટ કરીશું, ત્યારબાદ બહારના મોડનો. તો હવે લઈએ શું થશે? તો 0 થી 2π આ મોડની અંદર. હવે x ની કિંમત 0 થી π ની વચ્ચે છે. ક્યાં છે x ની કિંમત? જો x ની રેન્જ કોની વચ્ચે? 0 થી π. એટલે આખી રેન્જ કેવી થઈ ગઈ? પોઝિટિવ. તો મોડ x બરાબર કેવો થઈ ગયો? પોઝિટિવ. તો એ મોડની ચાલો એમાંથી આપણે બહાર નીકળી ગયા π માઇનસ x. હવે આ મોડનો વારો. અહીંયા પણ વસ્તુ એ જ છે કે કિંમત 0 થી π એટલે π માઇનસ x કરું તો પોઝિટિવ જ થશે. તો અગેન આ મોડ નીકળી જાય. તો 2 ટાઈમ 0 થી π આ મોડ નીકળ્યો એટલે હવે કંઈ બહુ બાકી રહેતું નથી. સીધું ઇન્ટિગ્રેશન કરવાનું. પહેલું થશે πx, બીજું x²/2 π2 0. તો અપર લિમિટ જ મૂકવાની, 0 લોવરની કંઈ કામ જ નથી. કેટલા થાય? π × π π². x ની જગ્યાએ π એટલે π²/2. તો કેટલા થાય? π²/2. કેવો જવાબ થશે? બી. આ પણ એકદમ સરળ જ કહી શકાય. પાંચમો પ્રશ્ન લિમિટ. આ પણ એર હોસ્પિટલથી થઈ શકશે ઇઝીલી. એની સિવાય સાદુરૂપથી પણ થાય. ન્યુમેરિકલ વેલ્યુમાં તો આવું આપેલું છે કે 1 - cos x²/2 ઇન્ટુ 1 - cos x²/4 ના છેદમાં x⁸ બરાબર 2⁻⁻k હોય તો k કેટલા? ટૂંકમાંનો જવાબ બેની કોઈ ઘાતાંકમાં આવશે નહીં, k સાથે સરખાવાનો છે. તો આપણને ખબર કે 1 - cos θ નું સૂત્ર શું હતું? 2 sin² θ/2. તો બંને જગ્યાએ આપણે એ સૂત્ર વાપરીશું. તો પહેલું થશે આ લિમિટમાં લિમિટ x → 0. 1 - cos મીન્સ 2 sin². જે એંગલ એનો અડધો હતો x²/2/2 એટલે x²/4. અહીંયા પણ સૂત્ર એ જ લાગે. તો 2 sin² x²/4/2 એટલે 8 અને છેદમાં x⁸. આ બરાબર કેટલા છે? 2 - k. હવે ખબર છે sin² તો આના વર્ગ વડે ગુણીને ભાગીએ છીએ તો એક ગોઠવણી કરીએ તો લિમિટ x → 0
આ બે ને આ બે ને બહાર લઈ લો, એની અંદર કંઈ જરૂર નથી, તો 2 નો 2 ગુણ્યા એટલે 4. આ sin સ્ક્વેર x²/4, તો આ વર્ગ છે તેના વર્ગ વડે ગુણીને ભાગવું પડે, x નો વર્ગ 4 ને 4 નો વર્ગ 16, જેના વડે ગુણ્યા તેના વડે ભાગવાના, ભાગ્યા તેના વડે ગુણ્યા. આની માટે પણ વહીવટ કરીએ તો sin સ્ક્વેર x²/8, તો વર્ગ છે તેના વર્ગ વડે ગુણીને ભાગવું પડે, તો 2 નો વર્ગ 4, 8 નો વર્ગ 64, જેના વડે ભાગ્યું તેના વડે ગુણી x⁴ 64 છેદમાં x⁻8 ઇઝ ઇક્વલ ટુ, તો જો x⁻4, 4 ને 4 8 ઘાત છે, 8 ઘાત ઉડી ગઈ. આ લિમિટ આગળ 1 થશે, આ પણ 1 થાય, તો કિંમત મૂકીએ તો 4 ગુણ્યા 1 1/16 ગુણ્યા 1 ગુણ્યા 1/64, તો 1/2 ની કેટલી ઘાત થાય? જો 2 ઘાત થાય. 64 એટલે કેટલી થાય? 6 ઘાત, એટલે 2 ની કેટલી થાય? 8 ઘાત બરાબર 1/2 ની માઇનસ ઘાત, એટલે કે બરાબર કેટલા થાય? +8. તો ન્યુમેરિકલમાં વેલ્યુ છે એટલે જવાબ કેટલો આવશે? 0.8. તો લોજિકનો P ઇમ્પ્લાઇઝ નેગેશન ઓફ P એન્ડ નેગેશન Q તાત્કાલિક રીતે ખાલી જગ્યાને સમાન થાય. આ પણ લોજિક એટલે સમજી લેવાનું ગિફ્ટ જ છે, આપણે ફરજિયાત એટેન્ડ કરવાનો આવડે એવો જ પ્રશ્ન હોય છે ને એકદમ ઇઝી હોય છે, કેમ કે લોજિકમાં મેક્સિમમ 3 ટેબલ યાદ રાખવાના છે. તો તમે આનું કોષ્ટકની મદદથી પણ કરી શકો ને, આ તો એકદમ ઇઝી. P ઇમ્પ્લાઇઝ Q નું સાદું રૂપ તમને ખબર હોય તો પણ થાય. જો P ઇમ્પ્લાઇઝ Q છે તો નેગેશન P ઓર Q આનું સાદું રૂપ થાય P ઇમ્પ્લાઇઝ Q. આ ખાસ યાદ રાખવાનું છે. ખાસ કરીને ગુજરાત બોર્ડ કે NCERT-માં ખાસ ડિસ્કસ કરેલું નથી, પણ યાદ રાખજો JEE માટે સૌથી વધારે ઉપયોગી છે કે આ ઇમ્પ્લિફિકેશનને સાદા વિધાનના વિયોજનમાં લાવે છે. તો એ જ છે, આપણે આ ઇમ્પ્લિફિકેશન કાઢીને આને વિયોજનમાં લાવશું એટલે આપણને લાગશે જૂથનો નિયમ. એની પહેલા આને અંદર લઈ જાય તો આ વિધાન પ્રપોઝિશન છે, અને આ રીતે કહીએ તો P ઇમ્પ્લાઇઝ નેગેશન ઓફ P એન્ડ નેગેશન Q બરાબર P ઇમ્પ્લાઇઝ આ નેગેશન અંદર નેગેશન P એન્ડ હોય તો ઓર નેગેશન ઓફ નેગેશન તેનું તે જ. P ઇમ્પ્લાઇઝ Q હોય તો નેગેશન P ઓર Q, તો પહેલા નેગેશન P ઓર Q એટલે કે નેગેશન P ઓર Q. તમે વિભાજન લેશો તો નેગેશન P આવશે ને Q આવશે, એટલે સાદો રૂપ તો નવું કંઈ થતું જ નથી, નેગેશન P ઓર Q. કેમ કે તમે એની માટે એક્સપાન્શન કરો તો નેગેશન P ઓર નેગેશન P ભેગું થઈ જશે. આ ભેગું થઈને શું મળશે? નેગેશન P મળે ઓર Q, તો નેગેશન P ઓર Q. એકદમ ઇઝી દાખલો. ન થાય તો આ દાખલો ગેરેન્ટેડ. આવા બધા દાખલા તમને ટેબલની મદદથી થઈ જાય. પહેલાં એની ટ્રથ વેલ્યુ લઈ લો, પછી આમાંથી કોની સાથે સરખામણી થાય તે લખો. પણ આ તો સીધો થિયરીથી થઈ શકે એવો હતો. 7મો પ્રશ્ન, S2 × 1P0 - 3 × 2P1 + 4 × 3P2 up to 51 પદ +1 ફેક્ટોરિયલ -2 ફેક્ટોરિયલ up to 51 પદ. તો આ બાદબાકી સરવાળો કેટલો થાય? તો આ પેલા પરમ્યુટેશન છે એની વેલ્યુ મૂકીને જોઈએ સાદું રૂપ શું આવે. દાખલો એકદમ ઇઝી છે, પણ એક બે જગ્યાએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. શું તે જોઈએ. તો S બરાબર 1 ફેક્ટોરિયલ એટલે 1P0 એટલે 1 ખબર છે આપણને, તો -3 2P1 એક સ્ટેપ ઘટવાનું એટલે 2 +4 3P2 ઘટતા બે સ્ટેપ 3 × 2 માઇનસ આ કેટલા પદ થશે? 51 પદ. આમાં તો કઈ બહુ સાદું રૂપ છે જ નહીં, તો 1 ફેક્ટોરિયલ -2 ફેક્ટોરિયલ +3 ફેક્ટોરિયલ આવા કેટલા પદ થાય? 51. તો જોઈએ તો 2 × 1 એટલે ખરેખર તો 2 ફેક્ટોરિયલ લખી શકાય, એમાં કોઈને વાંધો નથી ને વાંધો, કેમ કે 2 × 1 જ થાય. આ 3 × 1 એટલે 3 ફેક્ટોરિયલ, 4 × 2 એટલે 4 ફેક્ટોરિયલ, અને છેલ્લે
કેટલા આવશે? 51 ફેક્ટોરિયલ આવે કે 52? કેમ કે જવાબમાં બે જગ્યાએ 52 છે એટલે કોઈ જગ્યાએ આવતા હોય કે અહીંયા આવશે અથવા અહીંયા. તો જુઓ તો શરૂઆત ક્યાંથી થાય છે? 2 થી શરૂઆત થાય છે અને 51 પદ સુધી જવું એટલે છેલ્લું પદ કેવું આવશે? 52 ફેક્ટોરિયલ. બીજું, હવે એની નિશાની જોઈએ તો બેકી ફેક્ટોરિયલ તો બધા કેવા છે? પ્લસ. આ કેવા થશે? પ્લસ. આખા દાખલાનો અર્ધ અહીંયા હતો. 51 ફેક્ટોરિયલ લખો તો એકાદો જવાબ સેટ થઈ જાય ને ખોટો આવે. તો સેમ ટુ સેમ અહીંયા નિશાની દૂર કરી નાખું. 1 ફેક્ટોરિયલ પ્લસ 3 ફેક્ટોરિયલ. આમાં છેલ્લું કેટલું આવશે? 52 ફેક્ટોરિયલ આવે કે 51? વિચારો કેટલું આવશે? 52 ફેક્ટોરિયલ આમાં આવ્યું તો આમાં કેટલું આવશે? આમાં 51 આવશે. એનું કારણ કે સ્ટાર્ટિંગ ક્યાંથી થયું છે? 1 થી. મેઇન આખા દાખલાની ઈંટ અહીંયા જ છું પણ એ લોકો 1 થી શરૂઆત કરેલી છે, અહીંથી કેટલી? 2 થી. આપણને એમ લાગે બધું સરખું આવશે પણ નહીં. કેટલા આવશે? 51 ફેક્ટોરિયલ. વાત થઈ હવે નિશાની જોવાનું. તમે એકી ફેક્ટોરિયલ તો બધા કેવા છે? પ્લસ છે તો આની નિશાની કેવી આવી જોઈએ? પ્લસ. આ મેઇન ગોઠવણી છે. હવે સામસામા ઉકલી જશે જોઈએ. +2 ફેક્ટોરિયલ સામે -3 તો +4 તો છેલ્લે બધું વચ્ચે તો જો 51 આમાં એક આવશે -51 છે એમાં +51 પણ ઉડી ગયા હોય તો વધ્યું કોણ એટલું બધે? આનું છેલ્લું નાનું પહેલું, કેમ કે આનું પહેલું આની ક્યાંય કેન્સલ થતું નથી અને આને છેલ્લા માટે અહીંયા કોઈ છેલ્લું નથી. તો કેટલા થઈ ગયા? 52 ફેક્ટોરિયલ +1. એટલે દાખલો હતો એકદમ ઈઝી પણ તમારી સમજણ માગે લેવો હશે. ઘણી વખત પ્રશ્ન એવા પૂછાય છે કે ટફ જ હોય એવું જરૂર નથી, તમે કેવું સમજેલા છો એવું. તો ખૂબ લેન્ધી મેથડ કે ખૂબ કોમ્પ્લિકેટેડ હોય એવું નથી, એકદમ ઈઝી દાખલો કહી શકાય. પણ સમજેલા ન હોય તો આ 52 ને 51 આવે છે ખબર ન હોય તો દાખલો ન થાય. ડિફરન્શિએશનનો દાખલો છે કે સેકન્ડ ડિફરન્શિએશન આગળ કિંમતો, ફર્સ્ટ ડિફરન્શિએશન આગળ કિંમતો માગેલી છે. અગાઉ પણ જોયું y'00 ને બધું માગેલું છે. તો y x બરાબર 0 મૂકતા અહીંથી y ની કિંમત કેટલી મળશે ને પહેલા ફાઇન્ડ કરી લેવાની. કેમ કે એક બિંદુ થશે, કેમ કે x ની કિંમત મૂકવામાં બીજા વિકલનની પોતે y આવશે. તો x બરાબર 0 આગળ y બરાબર કેટલા થાય પહેલા ફાઇન્ડ કરવાના, ત્યારબાદ આગળ વધવાનું. તો દાખલો એકદમ ઈઝી થશે. નહીંતર પાછળ અટકશો તો આપણે x ની કિંમત તો હશે પણ y કેટલી હશે ખબર નથી. તો રકમમાં x બરાબર 0 લેતા તો y² લો cos 0 એટલે 1 બરાબર y માટે y² - y, કેમ કે log 1 0. આના પરથી y કેટલા આવશે? 0 આવે, y બરાબર 1. તો બિંદુ થઈ ગયું a 0 0 અને b x0 તો y 1. બંને આગળ તમારે બંનેનું સમાધાન કરે એવું. બે બિંદુઓ છે x બરાબર 0 આગળ 0 0 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે. બંને માટે સમાધાન કરે એવું લેવું પડશે. હવે એમાં જો y'0 છે, y'0 છે તો બંનેનું વિકલનની જરૂર પડશે. તો વિકલન કરીએ ક્યાંથી? તો અહીંથી. તો આનું વિકલન કરું તો y² નું 2y, y નું y', log નું 1/cos²x, cos²x નું 2cos x, cos નું -sin x, આ માઇનસ આપી દઉં છું અહીંયા હું. આ પદ થશે -sin x, y નું થશે y'. એક સાદું રૂપ આપી દઈએ તો 2y y' cos² ને cos ઉડી જાય, 2 sin ના છેદમાં cos એટલે 2 tan x બરાબર y'. તો માટે y' ની કિંમત કેટલી થશે? તો આમાં બહુ સાદું રૂપ ન આપવાનું હોય, 1 ને આ બાજુ લઈ જઈશ પહેલા. એટલે 2y - y' ને આ સામે બધું 2 tan x થયા તો 2 tan x સામે નહીં ગયો y' આ બાજુ, y' કોમન લીધા તો અહીંથી 2y, અહીંથી -1 તો છેદમાં આવશે 2y. હવે y'0 ની જરૂર લઈ લે કેમ કે આનું સેકન્ડ ડેરિવેશન કરશું અહીં y' આવશે. તો y'0 એટલે કે x બરાબર 0 મૂકતા y' કેટલા? તો x બરાબર 0 મૂકું તો 2
tan 0 2y y કેટલા થાય 0 અથવા 1 0 મૂકું પહેલા તો કેટલા થાય તો tan 0 એટલે 0 થશે આ તો -1 હવે કદાચ હું 1 મૂકું તોય તે વસ્તુ 0 જ થશે એટલે બંને કેસમાં y ડેશ 0 કેટલા થાય બંને માટે એટલે કે 0 કે 1 માટે કોઈ ફેર પડતો નથી કેમ કે 0 છે તો y ડેશ 0 બરાબર 0 હોય એવો કોઈ ઓપ્શન જ નથી એટલે આગળ વધવું પડશે હવે શું લઈએ સેકન્ડ ડેરિવેશન ક્યાંથી લઈએ અહીંથી જ લઈએ સેકન્ડ ડેરિવેશન લઈએ સેકન્ડ ડેરિવેશન માટે ફરી વખત વિકલન કરીએ તો y ડબલ ડેશ ભાગાકારને લીધે છેદના વિધેયનો વર્ગ એટલે કે છેદના વિધેયનો વર્ગ બોર્ડર કાઢી નાખીએ છીએ આપણે 2y - 1² છેદ એમના અંશનું વિકલન એટલે કે 2y - 1 to tan નું વિકલન sec વર્ગ x માઇનસ અંશ એમના -2 tan x છેદનું વિકલન 2y ડેશ અગેન કિંમત સીધી મૂકી y ડબલ ડેશ 0 એ માટે લઉં છું કેટલા થાય પછી બી માટે પણ લઈશું જો ડિફર નહીં પડતી હોય તો એ આગળ જ વાર્તા પતી જાય તો y ડબલ ડેશ 0 નો મતલબ કે આમાં x બરાબર 0 અને y બરાબર 0 y ડેશ 0 કેટલા થાય 0 બધું 0 મૂકવાનું છે ટૂંકમાં તો આ થશે જો 0 0 - 1 2 sec 0 એટલે 1 થશે એટલે કેટલા થશે 2 -2 tan 0 એટલે 0 આ પણ કેટલા થાય 0 છેદમાં 2y 2 એટલે 0 y બરાબર 0 મૂકું 0 - 1 એટલે 1 નો કેટલો થશે 1 તો y ડબલ ડેશ 0 કેટલા થાય 0 -2 થશે બીજો y ડબલ ડેશ 0 for b કેટલા થાય તે જોઈએ તો b માટે x બરાબર 0 અને y બરાબર 1 મૂકો તો આ થશે y ડબલ ડેશ x બરાબર 0 અને y બરાબર 1 2 - 1 એટલે 1 આ 2 -2 આ 0 y ડેશ તો 0 જ હતા છેદમાં y બરાબર 1 મૂકું તો 1 - 1 1² એટલે 1 આ કેટલા થાય 2 માટે y ડબલ ડેશ 0 નો મોડ લઈ લે તો જો y ડબલ ડેશ 0 અને -2 આવે છે અને +2 તો મોડમાં તો કેવા થશે +2 એક આ જવાબ સેટ થતો હોવો જોઈએ બાકીનો જો y ડબલ ડેશ 0 -2 સામે થશે આ તો 0 છે એટલે મોડ આરે +2 કે -2 જવાબ 2 થાય અહીં 1 આપ્યો છે આ પણ 2 થાય 3 આપ્યો છે y ડબલ ડેશ 0 3 થાય મેળ થતો નથી જો જવાબ આનો હોય તો કોણ થાય એ થશે તો આનો જવાબ કોણ છે y ડબલ ડેશ 0 બરાબર 2